ઘણી બધી દાસીઓની સાથે સંગ કરે. કુસંગ ના ઘરમાં તો શું હોય? સ્વર્ગ અને નરક આઘું ન હોય. તમારા દીકરા તમારું કયું કરતા હોય, તમારા ઘરે ભગવાનની બેઠાણા આરતીની પૂજા થતી હોય અને બધાય હંપીને રહેતા હોય ને, તો તમારું ઘર સ્વર્ગ છે. ભલે નાનું અમથું ઝૂંપડું હોય, મોટા મોટા બંગલા હોય, પણ સામે બોલો જોવે ને બગડા સટી બોલતી હોય. હા, દબા દબીને જેમ ફાવે એવું વર્તન થતું હોય. બાપ દીકરાનું, દીકરો બાપનું કયું ન કરતું હોય. માને કોઈ મર્યાદા ન હોય, વહુને કંઈ મર્યાદા ન હોય, ન દીકરીને મર્યાદા વિહીનું પશુ જેવું જીવન જીવાતું હોય. ભલે બંગલાઓ છે પણ એ નરક છે. ત્યાં ભગવાન ન ઉભો રહે. ભગવાન ક્યાં રહે? જ્યાં વૈકુંઠ છે. ગોકુળની ગલીઓમાં માખણ ખાધું. કેમ? ઝૂંપડા નથી જોયા, નેહ જોયો. એટલે ગોકુળના નેહડે. હું કીધું? નેહડો. નેહડો કોનો? કે જ્યાં સતત નેહ નીતરે છે. આજે પણ ગામડાઓમાં જાઓ, તો ગામડામાં રબારીને ભરવાડો જ્યાં રહેતા હોય ને, નેહડો કે આ ગામનો નેહડો છે. નેહ એનો તો જેને ગરીબ માણસ પાસે બીજું કાંઈ ન હોય, પ્રેમ હોય, હેત હોય. હા, એને તાહળિયું મોઢે દૂધ પાય પાય એમ કે હે પીવો પીવો. અમે તો ક્યારેક ક્યારેક જઈએ, દાદા પીવો ને, પછી એમ કે ભાઈ અમને આ ટેવ નથી. તમે પાહોત ખરા, પણ પછી તમે રજા આપી દો, અમારે ડૉક્ટર પાસે જવું પડશે સીધું. પાચન નહીં થાય. નેહનું પાચન થાય, હેતુનું પાચન થાય, પ્રેમનું પાચન થાય. અને એમાં એક દી અજામિલનો ઉદ્ધાર કરવો થવાનો સંજોગો બન્યા. ગામમાં સાધુઓનું એક સમૂહ, એક સંઘ નીકળ્યો. સાધુઓના સંઘે ગામમાં આવીને બસ સ્ટેન્ડે 2 જણા બેઠા. તેને પૂછ્યું કે આ ગામમાં કોઈ ભગત છે? કેમ? કે બપોરા કરવા છે. ગામના લોકો ટીખળી હતા 2-3. અમુક ટીખળ કરવા હોય જ, દરેક વ્યવહારમાં હોય જ. એ ક્યાંક ટીખળ કરતા જોઈએ. હવે જામ છે. હા, એને ખબર હોય ને આને બેન જામતું નથી, એટલે એકબીજા મોઢે એકબીજા પછી જમાડે લગાડે. પછી આપણે, કારણ કે આપણી વૃત્તિ એવી રહી ને, આપણે તો મજા જ આવે. આપણે ગામડામાં પહેલાં ઘણા જોયું છે, નવરા બેઠા હોય શોખમાં, આવા શિયાળામાં તો એટલે ગલુડિયા પકડે, હામે મોઢા કરીને એને બતાવે, પછી એવો વિકૃત આનંદ લેતો. એટલે કૂતરા બાંધે ને આ મજા કરતા હોય. હા, એમાં એને કંઈ ફાયદો નહીં, પણ ગલુડિયા બતાવે, કૂતરા બતાવે કારણ વિના. ગામમાં બસ સ્ટેન્ડમાં 2 જણા બેઠા કે ગામમાં ભગત તો કોઈ છે નહીં, પણ એક અજામિલ નામનો ભગત છે, બ્રાહ્મણ છે, તમને દે. તો ભગત કે છે બધા અજામિલ ભગત, અમને કાંઈ ખબર નથી, એની ઘરે જાઓ. અને સાધુ એને એમ થયું, ભગત હોય ને સાધુ નો જમણે એવું થોડું બને. અને 5-25 સાધુઓનો સમૂહ અજામિલના ખોરડે જઈને હાકળ ખકડાવીને કીધું કે છે અજામિલ ભગત? ત્યાં તો પત્નીને અચરજ લાગી કે મારો ધણી અને ભગત કોઈ દી કોઈ હારા વેણે ગામ આખાઈ ન બોલેલો, આજ ભગત થઈ ગયો ને. જ્યાં આમ દરવાજા ખોલ્યા, સાધુઓના દર્શન કર્યા, ત્યાં તો જુઓ મંગળ નાદ સુણાય, ગુરુજી મારા આવે છે. રાજી થઈ, મહારાજ આવો પધારો, સ્વાગત થયું. અને અબ મોહે ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. કૃપા વિના દર્શનનું દાન કેમ મળે? પણ મળ્યું એટલે નક્કી થઈ ગયું, આપણા ઘરે કોઈ સાધુનું આગમન આમનું થઈ
એટલે સમજવાનું કે આપણી ઉપર ભગવાનની કૃપા છે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. પધારો પધારો મહારાજ. કેમ આવવાનું થયું? કીધું કે ભાઈ અહીંયાથી નીકળ્યા હતા, ગામની અંદર આવ્યા નહીં. કોઈને પૂછ્યું કે ભગતનું ઘર, અને ગામની અંદર બેઠેલા લોકોએ કીધું કે અજામિલ ભગત એક છે. એટલે એ ભગતના ઘરે તો સાધુઓના ઉતારા હોય જ, એટલે આવ્યા છે ને જમવું છે. અજામિલની પત્નીને ચમકારો થયો કે ઘણી વખત અહેતુ કૃપા વરસાવનારો ભગવાન કેવી રીતના ક્યારે કેમ આવે કંઈ નક્કી ન હોય, એટલે આવેલાને જવા ન દેવાય, વધાવી લેવાય. એટલે સંતોનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ કે મહારાજ જમી જ લેવાનું છે, જેમાં વિના જવાય જ નહીં. પણ જોજો અમે હાથે બનાવશું. અને એ સંતો હાથે રસોઈ બનાવે, અજામિલની પત્ની બધો સામગ્રી અંબાવે, અને આમ કરતા કરતા તો પછી તો હું હોય કેટલી બધી વાનગી બની તો તમને બધાને ખબર જ છે. હા, બહુ ઝાઝું નહોતું બન્યું, ટાઈમ નહોતો ને શાકોત્સવ કરી નાખ્યો નાનોમાં સ્વામી. સંતો બધા ભેગા થયા ને, કારણ કે શિયાળો હતો એ સરસ મજાના ક્યાંના રીંગણા ક્યાંના વખણાય છે, બારડાના. હા, એ બારડાના જોઈને રમણીકભાઈ છે, એટલે એ બારડાના અવડા નાના નાના એક ધારા રીંગણા જાણે આમ મશીનમાં બનાવ્યો એવા સરસ મજાની શીરું કરી, અને ભગવાનનું નામ લેતા લેતા જેમાં મસાલો ભરાણો હોય ત્યાં પછી કોઈ બીજા તમોગુણની જરૂર ન પડે. એ મોઢામાં જાય એટલે પાણી પાણી. અને એ સરસ મજાનું ભોજન, સરસ મજાનો થાળ બન્યો. અજામિલની પત્નીએ કીધું હવે શરૂ કરો સંતો, જલ્દી શરૂ કરો, ઉતાવળ છે. મહેમાન આવે તો આપણે એમ કે નિરાતે જમજો, પણ અજામિલની પત્ની કે થોડીક ઉતાવળ રાખજો, જમજો થોડુંક વધારે, પણ થોડીક ઉતાવળ, પચાવવાનું રક્ષતામાં રાખજો. તમે અહીં પચાવવાનું નહીં રાખતા, પેટમાં જવા જો બધું. જો પેલો આવશે તો કરેલું બધું ધૂળ ધાણી થઈ જશે. પણ આ તો સંતો છે, સાધુઓ તો તમારી નજર આમે ખાલી આંખમાં નજર પરોવે ત્યાં એમને ખબર પડી જાય કે તમારી અંદર કેટલી લાયકા છે. કારણ કે સાધુઓને બહાર દેખાય એ આંખ ન હોય, એને અંતરની આંખ હોય. એને તો કોઈ હરિભગત જઈને પગે લાગે ત્યાં ખબર પડી જાય કે આ પ્રેમનું શક પરાયણનું છે. હા, માથે ભાઈ સ્વામિનારાયણ કહે ત્યાં ખબર પડી જાય કે આ આપણને માને છે કે નહીં. બ્રાહ્મણોને, સંતોને, આ દેશના સજ્જનોને ભગવાને ઓળખ આપી છે, આંખને કાન આપ્યા છે કે આ છે, આ જુઓ તમારી આંખથી. સાધુએ નજર બંધ કરીને જોયું, ઓહો આ ભગત તો ખાલી કહેવાનું નામ જ છે, આમાં કાંઈ છે નહીં. જરૂરી નથી ભગત, એ બધા ભગત જ હોય. હા, આપણે ત્યાં ઘણા નામ ગંગામાં નથી હોતું, નામ શું હોય ગંગામાં, પણ નાવાયરે કંઈ નિસ્બત જ ન હોય, પવિત્રતા તો નામ ન હોય. નામ શાંતિમાં હોય, પણ એ જ્યાં જાય ન્યાય ન હોય. એ હોય ત્યાં તો ન હોય, પણ એ જ્યાં જાય ન્યાય ન હોય, કહેવાય શાંતિમાં. નામ હોય ધન સુખ, પણ બિચારાને એની જ કમી હોય જિંદગી ભર, કોઈ દી ધનનું હરખાય એવી જ ન હોય. નામ હોય એવા ગુણ હોવા જરૂરી હોય. નામ એવા ગુણ તો ભાગ્ય, એટલે તો ગૌઢાવ નામ પાડતા કે ખાલી એટલું યાદ રહી જાય કે મારું નામ માધવ છે, હા મારું નામ પુષ્કર છે. હા, તો એ પવિત્રતા જાળવવાનું જીવ હાલે કે મારે કમસે કમ મારું નામ પડ્યું છે, કોક નામ એ માધવે તો આવું કર્યું એવું ન કે, એવું તો જીવવું એમ, એટલે નામ હોય છે. સંતો આંખો બંધ કરીને જોવે છે, જમે છે નિરાતે નિરાતે જમીને. એમાં અજામિલ ગામ બહારથી આવ્યો, ત્યાં તો બધા લોકો નચર જ થયું, લ્યો આ તો બહાર છે, સાધુઓ ખીરાઈ ગયા, ત્યાં તો બધું રેડી હાલે છે, આપણે જે કરવું તે છું નહીં. એટલે અજામિલને બોલાવ્યો કે આવો ભગત સીતારામ, જય સ્વામિનારાયણ. અજામિલ કે એ ભાઈ મારી અરે કાંઈ નહીં હો, તમે લેતા હોય નામ લેજો, મને બહાર રાખો, તમે બધા ભગત છો મને ખબર છે. અરે અમે નથી કહેતા. ગામમાં સંતોની જમાત આવી, સાધુઓનો સંઘ આવ્યો, અને સાધુઓના સંઘે આવી અને પૂછ્યું છે અજામિલ ભગત ક્યાં છે. એટલે અમને ખબર પડી કે ભગત, પણ એ તો સ્વીકારાય થોડું. હા, ઘણી વખત આપણા દીકરાઓ કપાળમાં તિલક કરતા હોય, છોકરાઓ શરમ આવે, ઘણા મા બાપને ન ગમતું હોય,
કારણ કે એને એની જિંદગીમાં કોઈ દી સંતનો સંગ ન કર્યો, એટલે છોકરાઓ કરે ન ગમે. ગમે કોને કે જેણે પોતાના માતા પિતાની સેવા કરી, જેણે પોતે મંદિરે ગયા છે, એ એના છોકરાઓના મંદિરે જાય ત્યારે રાજી થાય. હા, બાકી ઓલી તો શરમ આવે કે મારો મેં જિંદગીમાં કોઈ દી કર્યું ને આ મળ્યો તિલક તાળીને આટા મારવા, આ બધું ક્યાંથી આવ્યું? પ્રસંગ, આપણે જે પ્રસંગ છે, સત્સંગી બેનું તમે સાંભળો રે લોલ, સત્સંગી બેનું તમે સાંભળો રે લોલ. અને કરવી મારે સખુબાઈની વાત જોયા વારું થઈને વાલો આવશે રોલ. કરવી મારે સખુબાઈની વાત જોયા વારું થઈને વાલો. મહારાષ્ટ્રની આ દીકરીને પંઢરપુરના વિઠ્ઠલનાથનું ભજન કરે. હા, પરમાત્માની નાની હતી ત્યારે ગામમાં સાધુ સંતો આવે, એની સેવા કરે આ દીકરી. અને પરણીને સાસરે ગઈ તો જાણે ક્યાં જન્મના પાપ હશે, હાહુ એવી માથા ભારે મળી, નો સુવા દે, નો ખાવા દે, નો પહેરવા દે, ને એ હાહુ એટલી બધી માથા ભારે કે સખુબાઈની પાસે નકરા ધવડાવ્યા, કામ જ કરાવ્યા કરે. બિચારીને બહુ સંતાપે. અને એવા એક વખત સાધુઓનો એક સંઘ નીકળ્યો અને સખુબાઈ મા બાપની પાસે જઈને કીધું, જય રાધા માધવ, જય રાધા માધવ. સંતોની નજર તો એને ગોતતી હોય ને જે એને પ્રેમ કરતા હોય, સંતોની નજર તો એને ગોતે જે એની સેવા કરતા હોય. લાખો ઉભા બેઠા હોય, કરોડોની સંખ્યા હોય, પણ સાધુ સંતો બ્રાહ્મણોની નજર તો એને ગોતતી હોય જે એને માનતા હોય, જે એને પ્રેમ કરતા હોય, જે એનું માનતા હોય એને. અને સંતો ગોતતા હતા ફળિયામાં ઘરમાં બધે, એની આંખું નજર દોડે. સખુભાઈના મા બાપે કીધું કે મહારાજ કોને ગોતતો છો? તો કીધું ઓલી નાની અમથી ઢીંગલી આટા મારતી, અમે જ્યારે પહેલાં આવ્યા ત્યારે આજથી ઘણા વર્ષ પહેલાં, ત્યારે તમારી ઓલી કાલી કાલી ભાષામાં વાત કરતી ઓલી દીકરી અમને પાણી ભરી દેતી ને અમારા કામ કરતી. એ દીકરી તો બાપા એ તો સખુ તો મોટી થઈ ગઈ મહારાજ, ને હારે વહી ગઈ છે. લે આવડો આટલો બધો સમય? હા, હારે વહી ગઈ બાપા, મોટી થઈ ગઈ. હવે તો એ નાની નથી રહી, બહુ મોટી થઈ ગઈ છે, ને એટલી મોટી થઈ ગઈ છે એ મારે મૂંગા મોઢન કરે છે. હા, મોટી થઈ છે તો થાવા વાળી થઈ, અને ભગવાને એવી મોટી બનાવી છે કે નથી કોઈને કહી શકતી, નથી રડી શકતી, નથી લડી શકતી. સંસ્કાર લડવા ના પાડે, હા, સમાજ રડવા ના પાડે, અને સાસુ સહન કરવામાં કંઈ બાકી નથી. આટલું બધું છે. ક્યાં જાઓ છો? કીધું પંઢરપુર જઈએ છીએ, વિઠ્ઠલનાથના દર્શન કરવા જઈએ. કાંઈ વાંધો નહીં, રસ્તામાં જ અમારી દીકરીનું ગામ આવશે, જો ગામમાં જાઓ તો ખાલી મોઢું જોતા આવજો ને. અમે 2-3 વખત ગયા, પણ એના સાસુ સસરા થોડાક કંટા, અમારી દીકરીનું મોઢું અમને ન જોવા દીધું, ઉલટાની ગાળું દઈ અમને કાઢી મૂક્યા છે. અમને ધતકાર્યા, અમારું તિરસ્કાર થયો. અમારી છોકરીનું મોઢું અમે પવણાવ્યા પછી નથી જોયું કોઈ વખત. જાઓ તમે સંતો છો, કદાચ એના ઘરે તમને આવકારો મળે તો મારે બીજું કાંઈ નથી જોતું. મારી સખુ શું કરે છે એટલું ખાલી જાણતા આવજો, અને મારી સખુને ખાલી કહેજો કે તારા મા બાપ તને યાદ કરે છે, મજામાં છે, બટા થોડુંક ધ્યાન રાખજે, ખાવા પીવામાં તારી તબિયત સાચવજે, આટલા સમાચાર દઈ દેજો. અને એ સંઘ સખુબાઈના સમાચાર લઈ અને આવ્યો એના હારાના ગામમાં. એવામાં સંઘ એક આવ્યો રે લોલ, એવા સંગે અને પૂછે છે કાંઈ સખુબાઈના ઘર જોયા વવારું થઈને વાલો. સાંભળો સત્સંગી બેનું તમે. આવીને કોકને પૂછું સખુબાઈ કે હા એક છે અમારા ગામમાં, જાઓ ને. ઓલા પણ ગામના લોકોએ કીધું કે તમારું માને તો એની હાહુ હારી સલાહ આપજો, બહુ કજાડી છે, બહુ કનડે છે. અને સંતો જ્યાં પગમાં જઈને પગ મૂકીને કીધું છે સખુબાઈ ઘરે, ત્યાં તો ઓલું જિંદગીમાં કોઈ દી ભગવાનનું નામ નહોતું લીધું, અને વહુનું પૂછ્યું, આહુનું ન પૂછ્યું. હાહુનો અહંકાર ગવાણો, મારી ઘરે આવીને મારી વહુની પૂછા થાય છે, કોણ છે, શું કામ છે? અરે બાપા અમે કોઈ નથી, અમે સાધુ છીએ, સંતો છીએ. આ તમારા ઘરે જે આવી છે ને એ તો અમારી નાનપણની મારી જ દીકરી છે. તમારી વહુ, તમે ભાગશાળી છો, તમને સખુ જેવી વહુ મળી. તમારા દી ઘેરે હોય તો સખુબાઈ, સખુ નથી, લક્ષ્મી છે. હા, સખુ સાવિત્રી છે.
સખુ પાર્વતી છે. તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થયા એટલે તમારા દીકરાને સખુએ હા પાડી. બહુ ભાગશાળી છો માડી તું. અને જ્યાં એમ કીધું ને કે તમારા પુણ્ય, ત્યાં તો આમ હાટો આડો હાથ લાગી ગયો. ઓહો, મોટા ભગતરાના દીકરા નો જોયા. હા, એમ સખુ એમ છે, આમ છે. અને આમ કઈ નો કહેવાના વચનો કીધા સાધુઓને, અને લાકડીયું લઈને છૂટ્યું ઘા કરી સાધુઓની જમાત સામે. સાધુઓ જાતા હતા અને રસ્તામાં સખુબાઈ પાટલી કાયા ફાટલો હાડલો, આખી હોજી ગયેલી, કેટલાય દિવસની ભૂખી, માથે બેડું. અને સાધુઓને જોયા તો ઓળખી ગઈ, પગે લાગી, મહારાજ સંતો હું તમને ઓળખી, તમારી ઘરે આવતા એ છો? કીધું હા બેટા તું સખું? તો કીધું હા, પણ બેટા તારી હાલત તો જો, તારી આ દશા દીકરા. ભગતનું ભજન કરનાર, ભગવાનની સાધુ સંતોની સેવા કરનાર ને ભગવાન આવા કષ્ટ આપે છે. મળવા દે દ્વારિકા વાળાને. એને ઠપકો આપી હું કે આવી હાલત કરશો તું તારા ભગતની? અરે બાપા હાલા કરે. દીકરા સખુએ કીધું કે તમે મારી ઘરે લઈ ગયા છે એવું નથી, નકર હું તમને લઈ જાય. અરે બટા અમે ગયા, અમે તારી ઘરે જઈને આટો મારીને આવ્યા છીએ. તારી ઘરે તારી આવું કેવી છે અમને ખબર પડી ગઈ છે. અને હવે અમે તને અમે મા બાપ તરીકે કોઈ મા બાપ નબળી સલાહ ન આપે, અમે તારા માવતર ગણજે. બટા આની સેવા ન હોય, આ ગધેડા છે, હા આ ઢોર છે, આને ગમે એટલું કરશો તો આ પાટા જ મારશે. આ ભગવાનનું ભજન કરવું છે, હાલ મારી ભેગી. અરે બાપા નો જવાય. ગામની વાતોની ઉપાધિ કરીમાં હાલ દીકરા અમારી ભેગી હાલ, પંઢરપુર વિઠ્ઠલનાથના દર્શન કરવા જવું. નો જવાય. કેમ નો જવાય? તો કીધું હવે મારી હાહુથી થતું નથી. સખુ બોલે છે, આ દેશની દીકરી બોલે છે કે હવે મારી જો શું કીધું કે મારી હાઉતના પગ રહી ગયા છે, મારી હાઉથી હવે બેડું ન ઉપડે. એ ગમે એવી તોય એના દીકરાની વહુ છું, મારે એની સેવા કરવી પડે. ને હવે સેવા કરો, હવે ભાગ્યમાં જે લખ્યું એ બધું ભોગવી લેવા છે. નહીં, હવે તારી આ દશા જોઈને અમે અહીંથી એકલા ન જઈએ. પણ મારી એની વહુ શું, કામ કોણ કરશે? તો કીધું કામ ડાકોર વાળો આવીને કરી જાય, તું મારી ભેગી આય.